આવવાથી આપણા શરીરના અમુક પ્રકારના રોગો વધી રહ્યા છે. તો એના માટે આપણી પાસે એક જ વિકલ્પ છે, પ્રાકૃતિક ખેતી. અહીંયા પ્રાકૃતિક ખેતી છે એટલે એના વિશે સમજાય એવું નથી, પણ હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ રિયલ છે. કે સાહેબ 5 મિનિટ લેટ આવે છે એટલે મને માઇક આપ્યું, તો આપણે જે વાત કરશું એ રિયલ પ્રેક્ટિકલ છે. માણસ જ્યારે બાળક જન્મે ને ત્યારે એના બોડીનો પીએચ, ફિઝિકલ પીએચ વેલ્યુ આવે, જે ગૂગલને તમે પૂછી શકશો, 7.25 હોય. પીએચ ફિઝિકલ હેલ્થ કહેવાય, જેને સારામાં સારું હેલ્થ કહેવાય. પછી જેમ સમય જાય છે એમ આપણે આપણા શરીરની અંદર ઝેરી ખોરાક દાખલ કરી રહ્યા છે, જેમાં ફાસ્ટ ફૂડ વધારે, અમુક પ્રકારના ઠંડા પીણા વધારે, જેને કારણે આપણી બોડીનું પીએચ વેલ્યુ, જેને ફિઝિકલ હેલ્થ કહેવાય, નીચે આવે છે. એટલે કે 7 થી 6 થાય, 6 થી 5 થાય, 5 થી 4 થાય, 4 થી 3 થાય, 3 થી 2 થાય, 1 થાય એટલે 0. 0 એટલે સીધું એસિડિક કહેવામાં આવે છે. આપણે જે ઠંડા પીણા પીએ છીએ એની પીએચ વેલ્યુ 2 છે. એટલે કે તમારું ઠંડુ પાણી હોય એમાં 1 ગ્લાસ ગરમ નાખો એટલે નોર્મલ થઈ જાય. એટલે જેને કારણે આપણી હેલ્થ બગડે છે. આપણે જે પણ ખોરાક અત્યારે ખાઈએ છીએ એ ખોરાકની અંદર એસિડિક રહેલા છે. એસિડિક એટલે આપણા ખોરાકની અંદર પીએચ વેલ્યુ જે 7 થી લઈને નીચે આવે એટલે રોગ પ્રવેશ થાય છે. હવે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું, એનું કારણ શું? ઘણા એમ કે એના વર્ષોથી એને આયલું આવે છે ને આવી વાતાવરણ છે, એવું નહીં. કેન્સર આવવાનું એક અને માત્ર એક જ કારણ કે છે આપણા બોડીની પીએચ વેલ્યુ. આ વિજ્ઞાનની અંદર ગૂગલને પૂછી લો, ફિઝિકલ હેલ્થ ગૂગલ, તો એની અંદર પીએચ વેલ્યુ આપણા શરીરની અંદર ઘટતી જાય છે, અને ઘટતી જાય છે એને કારણે આ બધા રોગોનો પ્રવેશ થાય. બીજું કોઈ છે જ નહીં કારણ. જો એની પર આપણે જેટલું ધ્યાન રાખશો તો આપણી હેલ્થ આપણે જ સાચવવાની છે, આપણું આયુષ્ય આપણે જ બનાવવાની છે. મનુષ્યનો જન્મ અને મૃત્યુ તારીખ ફિક્સ જ છે. જન્મ તારીખ આપણને ખબર છે પણ મૃત્યુ તારીખ ખબર નથી, પણ ઉપરવાળા નક્કી કરેલી જ છે. જો આપણી ફિઝિકલ હેલ્થ સારી હશે તો પથારી નહીં આવે, જો ફિઝિકલ હેલ્થ સારી છે તો પથારી નહીં આવે, જો ફિઝિકલ હેલ્થ નહીં હોય તો પથારી આવશે, પછી આપણે ભોગવવું પડશે. આપણી તારીખ ફિક્સ જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તારીખ ફિક્સ જ છે, એ તારીખે જ આપણે જવાનું, આ પૃથ્વી છોડવાની છે. પણ એ તારીખ પહેલાં કર્મના સિદ્ધાંત પ્રમાણે જો આપણે હેલ્થને સાચવીએ, સારો ખોરાક ખાઈએ, બિનજરૂરી અત્યારે જે ફાસ્ટ ફૂડ થઈ રહ્યા છે વેરી વેરી ડેન્જરસ, બહુ ખરાબ છે. આપણા બાળકોને પણ આપણે જ્યારે બહુ રિસાઈને તો પડીકું આપી દઈએ, પણ એ પડીકાની અંદર રહેલું જે કેમિકલ છે ને એ તમે ગૂગલને પૂછવાનું કે જે તમને વર્લ્ડની માહિતી આપે છે. તો એ હેલ્થ માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખરાબ છે. આપણા શરીરની અંદર માથાના વાળથી પગના અંગૂઠા સુધીની અંદર સેલ રહેલા છે, ગુજરાતીમાં એને કોષો કહેવામાં આવે છે. તો કોષો ખરાબ શેના કારણે થાય છે? તો પાણીને કારણે. આપણા શરીરની અંદર 70% પાણી છે. આપણું જે વજન હોય એના 70% પાણી છે, બાકીનું 30%ની અંદર બધા અંગો છે, જે કાંઈ છે એ હાડકાં છે, પછી પેશીઓ છે, આ બધી વસ્તુઓ છે. તો એ જો તમે એના ઉપર ધ્યાન રાખવામાં આવે અને હેલ્થ ખોરાક ઉપર, અત્યારે છે ને, પહેલાં એ જમાનામાં એવું હતું કે લોકો ભૂખ્યા બિચારા જતા રહ્યા, અત્યારે ખાઈને જવાનું છે સમય, એટલે સમય બદલાઈ ગયો છે. પણ ખાવાની અંદર હવે અત્યારે એવો સમય આવી ગયો છે જરૂરિયાત પૂરતું જ ખાવાનું. આપણે શું કરીએ છીએ, પહેલાં ખાઈએ, પાછા હાલવા જઈને પાછા ખાઈએ, એટલે શરીર આખું અનબેલેન્સ થઈ ગયું. ખાધા પછી સાયન્સમાં એવું કહે પાણી 1 કલાક સુધી ન પીવું જોઈએ, કારણ કે ડાયજેસ્ટ પ્રક્રિયાની અંદર તકલીફ ન થાય. આ બધા પ્રકારના મુદ્દાઓ પર જો આપણે એને ધ્યાન રાખવામાં આવે તો આપણે હેલ્થને કાળજી રાખી શકીએ. કારણ કે આજ આપણો છે, આવતીકાલ આપણી નથી. બરાબર ધ્યાન રાખજો. આજે આપણે જેટલું કરી શકીએ, જેટલું હેલ્થમાં ધ્યાન રાખી શકીએ, જેટલું આપણે ઓર્ગેનિક તરફ જઈ શકીએ. હું તો ઘણા ખેડૂત સાથે મળતો હોઉં છું, તો દુર્ભાગ્યની એ વાત છે કે ખેડૂત પોતાના માટે પણ શેઢે 5 રીંગણી, 5 મરચી, 5 ટેમેટો, વોટેવર જે કાંઈ થતું હોય એ પણ નથી વાવતા. કે જે હોય દવા માર્કેટમાં સસ્તું મળે છે ને, કે ઓલું 50 રૂપિયા મળતું, અહીં 100 રૂપિયાનો ખર્ચો થતો હોય. તો માણસ પોતાના માટે પણ સારું જીવન જીવતા નથી હોય. 25% સારું પોત કરે છે, પણ 80% લોકો પોતાના માટે પણ સારું નથી કરતા. દાડિયા ભાગ્યને આપી દીધું હોય કે એ કરશે ને, હાલો ભાઈ આપણે હવારે ચા આપવા જઈએ, આટો મારીને પાછા આવી જઈએ. પણ મારા ખેડૂતોને નમ્ર વિનંતી છે જે હજુ ઓર્ગેનિક તરફ નથી આવ્યા, એ ઓર્ગેનિક તરફ આવ્યા છે એમાંની ફક્ત તમારા હેલ્થ માટે જે કાંઈ 2, 4, 5 રીંગણાના છોડ છે, 2, 4 મરચી છે, 2, 4 ભીંડો છે, જે કાંઈ 5, 5, 10, 10 છોડવા વાવી એક શેઢા ઉપર, શેઢો હંમેશા ખાલી જ હોય, તો એ શેઢા ઉપર જો વાવવામાં આવે તો કમસે કમ આપણે આપણી પહેલાં ચિંતા તો શરૂઆત કરીએ, અને આપણને જો સારું રિઝલ્ટ મળશે તો 100% આપણે લોકોને કહી શકશું. કારણ કે આપણી હેલ્થની અંદર આપણી હેલ્થ બગડે છે એમાં કોઈ ભાગીદાર નહીં થાય. આપણા ઘરનામાંથી કોઈ ભાગીદાર નહીં. એ તો દુઃખ આપણે જ ભોગવવાનું, એમાં કોઈ ભાગીદાર નહીં. મિલકતમાં ભાગીદાર મળે, હેલ્થમાં કોઈ ભાગીદાર નહીં મળે. કમસે કમ તમારા પરિવાર તમને સારામાં સારા ડૉક્ટર દવાખાને લઈ જાય, સારી સારી દવા કરાવે, એથી વિશેષ કંઈ ના કરાવી શકે. ભગવાનને પ્રાર્થના કરી શકે, એથી ન થાય. પણ તમારી હેલ્થનું કાળજી તમારે પોતાને લેવા છે. અમે લોકો પણ આજે
અમદાવાદ રહીએ છીએ પણ હેલ્થની ઓર્ગેનિક તરફ અમે ખૂબ જ ધ્યાન આપીએ છીએ અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા થાય. અત્યારે મેં હવે છે પોપટ દાદા છે 87 વર્ષની ઉંમર છે, અમેરિકાથી આવેલા છે. અમે 2 દી પહેલાં રિપોર્ટ કરાયો, નોટ એ સિંગલ ડિસીઝ અને નોટ એ સિંગલ ટેબ્લેટ. 87 યર્સ અહીં બેઠા છે તમારી સામે. એ તો એને શું કરવું, હેલ્થમાં ધ્યાન રાખે છે, લિમિટમાં જ ખાવાનું, જરૂરિયાત પૂરતું ખાવાનું, બિનજરૂરી ખાવાનું નહીં. આપણે શું છે ખાવા માટે જીવીએ છીએ, ઘણા જીવવા માટે ખાય છે. બે વચ્ચેમાં ડિફરન્સ ધ્યાન રાખજો. હવે આ સમય એવો છે કે જીવવા માટે જ ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી. આ શબ્દો જે બરાબર છે ને થોડા પકડજો, કદાચ થોડાક અઘરા પણ લાગે, પણ મને 2 મિનિટ માઇક આપ્યું તો મારી ફરજ આવી છે કે હું પણ એક ખેડૂતનો દીકરો છું. મારું ગામ મોટા માંડોડા, મારે પણ 70 વીઘા જમીન છે. અમે પણ પ્રયત્ન કરીશ, પણ અમદાવાદને કારણે થઈ શકતા નથી. એટલે સાહેબોને કીધું કે મારી થોડી જમીન પડી છે અને અહીંયા અમારા દુધાળાની અંદર દાદાની પણ 40 વીઘા જમીન પડી છે. કોઈ ખેડૂત મિત્રને અહીંયા જો એનું સારું ઓર્ગેનિક કરવું હોય તો અમે ફ્રીમાં આપશો. ફક્ત અમારી ગૌશાળા છે, એ ગૌશાળાને ખાલી નિરણ પૂરી પાડજો, બીજું બધું તમારું અમારે કાંઈ જોતું જ નથી. 40 વીઘા છે એ પોપટદારને પૂછવું તો હું તમને આપી દઉં છું. કોઈ તમે એમ કહો 10 વર્ષના ભાડા પટામાં આપી દઉં. કોઈને સારું ઓર્ગેનિક પાણી પણ ફૂલ છે. 40 વીઘા ગામના તળમાં છે, 35ની આજુબાજુ. તો એ કોઈને કદાચ મહેનત કરવી હોય તો અમારે અહીં ગૌશાળા છે આ સંસ્થાની અંદર. અહીંયા 200 વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ ભણે છે, અહીં રહેશે અને બહુ સરસ મજાની સુવિધા છે. તમારા ગ્રુપમાંથી કોઈ ગરીબ હોય એને ભણવા મોકલવા હોય તો અહીંયા 9 થી 12ની સરસ મજાની સુવિધા છે. દીકરીઓ માટે ફક્ત રહેવા જમવા સાથે ભણવા સાથેના 10,000 રૂપિયા છે અને બાળકો માટે 17,000 રૂપિયા છે. તો તમારા કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એને પણ અહીં તમે સંસ્થાની અંદર ભણવા મોકલી શકો છો. સારામાં સારું શિક્ષણ અહીંયાથી જે બાળક નીકળશે ને 100% ટચ સોનું નીકળશે. કારણ કે અહીં અમારે ટીમ વર્ક છે, બધી પ્રકારની એને ટ્રેનિંગ આપે છે, બધા પ્રકારનું કામ પણ કરાવે છે, એની ટ્રેનિંગ આપે છે કે કામ કેમ થાય. તમારા મમ્મી પપ્પા ત્યાં મહેનત કરીને કેવી રીતે તમે પૈસા કપાઈને તમારું ભરણ પોષણ કરે છે, એ પ્રકારનું શિક્ષણ આપી અને અમારી શિક્ષક મિત્રને અહીંની બધી ટીમ જે છે એ સારામાં સારું કામ કરી રહ્યા છે. તો એ પણ કોઈને જમીન ખેડૂત મિત્રને વાળે તો પોપટભાઈ બાલાળ છે, આ સંસ્થાના ટ્રસ્ટી છે. તો એને પણ તમે મળી અને એ તમારે જમીન કદાચ કરવું હોય, મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો એ કરી શકો. હવે મારા મૂળ મેળ મુદ્દા ઉપર આવી. અમે લોકો અમદાવાદથી camfree.com, તમે બધા ઉત્પાદન કરો છો, ખેતીની અંદર ઉત્પાદન કરો છો, સારું ઉત્પાદન કરો છો, પણ તમને પૂરતા ભાવ નથી મળતા. ઓર્ગેનિકની અંદર પણ ભાવ નથી મળતા, કારણ કે લોકોને ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક એટલે કે કેમિકલવાળા બે વચ્ચે ડિફરન્સ ખબર નથી, ધ્યાન નથી અને સિરિયસનેસતા નથી. પણ માર્કેટમાં 20% એવો વર્ગ છે કે જે ઓર્ગેનિક જ માગે છે અને રૂપિયાનો કોઈ મતલબ જ નથી, ઓર્ગેનિક જ માગે છે. તો એ સુધી તમારે પહોંચવું જ શું કરવું? પહોંચવું તમારી પાસે કોઈ વિકલ્પ, બહુ બધું વોટ્સએપ ઉપયોગ કરો, બહુ બધું ફેસબુકનો ઉપયોગ કરો. પણ એના માટે અમે એક સરસ મજાની વેબસાઇટ અમારી ટીમ છે એક બનાવી છે, camfree.com. એ બધું સાહેબને આગળ માહીશું. પહેલું છે camfree.com. આ વેબસાઇટની અંદર ખેડૂતો માટે ટોટલી ફ્રી છે. એ ઓર્ગેનિક હોય તો જો, પેસ્ટિસાઇડવાળાને એન્ટ્રી નથી, એના મારે રિપોર્ટ મંગાવું છું. તો એ લોકો માટે ફ્રી અમે વેબસાઇટ બનાવી છે. આખા વર્લ્ડની અંદર તમે જે પ્રોડક્ટ એમાં રજીસ્ટર કરશો તો તમારી જે પ્રોડક્ટ તમે રજીસ્ટર કરશો એ જે અમારો કાં મિત્રો બધાને ત્યાં મળી આવ્યું એ બધાના ડેટા લઈ લીધા, અમારી ટીમ તેનો કોન્ટેક્ટ કરશે. એ સિવાય તમારે જો એડ થવું હોય, તમે કોઈ ઉત્પાદન કરતા હોય ખરેખર જેન્યુન હોય તો તમે વિદેશમાં પણ એક્સપોર્ટ કરી શકશો. તો તમને એમ થાય વિદેશમાં અમને ક્યાં આવડે, પણ અમને આવડે છે ને, અમે તમને રસ્તો બતાવશું કે તમે આમ કરો, આમ કરો, આમ કરો. અમારા જે બીજા મિત્રો જે એક્સપોર્ટ કરતા હોય તો એની સાથે તમને એ કન્ટેનરમાં તમારો માલ પણ જઈ અને એક્સપોર્ટ થઈ શકે. અમે દુબઈ પણ એક્સપોર્ટ કરી છે. એની અલગ અલગ વેબસાઇટ છે, જ્યાં અહીંયા અમે સાહેબને પણ લખાવી છે. અહીંયા અમારા દુધાળાની અંદર અમારા જે સાહેબ મિત્રો છે એને પણ હું આપી દઈશ. તો પહેલી વેબસાઇટ એવી છે camfree.com, camfree.com, જેની અંદર તમે ફ્રીમાં રજીસ્ટર, કોઈ પૈસા નથી, ફ્રીમાં રજીસ્ટર કરવાનું, તમારી પ્રોડક્ટ એમાં મૂકવાની, તમારે ભાવ કરવાની. તો જે લોકોને જોશે એ સર્ચ કરશે. આપણે કેમ કોઈ વસ્તુ લેવી તો અમેઝોનમાં સર્ચ કરીશ, એમ તમારી પ્રોડક્ટ સર્ચ કરશે અને તમારો ભાવ હશે એ પ્રમાણે ડાયરેક્ટ તમારી પાસે તમારા ફોનથી તમારો કોન્ટેક્ટ કરશે. કોઈ વચ્ચે મીડિયા નહીં, કસ્ટમરથી ડાયરેક્ટ મેન્યુફેક્ચર. એટલે એવું સરસ મજાનું ખેડૂતો માટે એક પોર્ટલ બનાવેલું છે અમે લોકોએ, અને એ પોર્ટલ દ્વારા તમે તમારો પ્રોડક્ટ ફક્ત ઓર્ગેનિકવાળા મિત્રો માટે જ. તો એ અમારા ટાર્ગેટ એવું છે કે લોકોને ઓર્ગેનિક તરફ લઈ જવાના છે. અહીંયા જે ઓર્ગેનિક કરે છે એની ફૂલની તો ફૂલની પાકડી, વધારે નહીં. પહેલાં 2 કેરા ચાલુ કરો, પછી 4 કેરા ચાલુ કરો, પણ કંઈક કરો તો કમસે કમ આપણે, મેં તમને કીધું એક વાર, હવે દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે ખેડૂત પોતા માટે 2 કેરા તો શાકભાજીના વાવે, થોડુંક એમાં ધાણા નાખે, થોડાક એના મગ નાખે, પોતાના પરિવાર માટે. અમદાવાદ રહેતા હોય, સુરત રહેતા હોય, જ્યાં રહેતા હોય ત્યાં, તો પોતાના પરિવાર માટે તો એટલું વાવે, થોડાક મગ વાવે, થોડુંક ચણા વાવે, થોડુંક
ઘઉં વાવે, જેટલું કાંઈ તેટલું થતું હોય. અને ગામડાની અંદર છાણ ને બધું તો જોરદાર છે. અહીંયા અમારે કોઈ મેં વાત કરી પ્રમાણે કોઈને ખેતી કરવી હોય તો અમારે ગૌશાળા છે, 35-40 ગાયો છે, એમાંથી તમને છાણ પણ આપવામાં આવશે. બોલો, અમે છાણ પણ આપશું, જાઓ તમને જો એને કરવાની હોય તો. છાણ છે, ગૌમૂત્ર છે, બધું અમે આપશું. અમારે ફક્ત ગાયોને ઘાસ સારો જોઈએ છે કે જે ગાયો ખાય અને ઘાસ સારો થાય તો અમે એ દૂધ જે છે કે એ અહીંયા જે બાળકો રહેશે ને એને પીવડાય. એનું કોઈ વેચતા નથી, સાંભળી લેજો. એ અહીંયા જે બાળકો ભણે છે 200 બાળકો, એને અમે દૂધ ગાયનું ઓરિજિનલ અને નેચરલ વસ્તુ જ અમે ખવડાવીએ છીએ. એવા અમારા પ્રયત્નો છે. એટલે એમાં કોઈને રસ હોય તો અહીંયા પોપટ દાદા અહીંયા જ છે, 30 તારીખ યુએસથી આવેલા છે, તો એમને તમે મળજો. તો તમારે કંઈ પ્લાનિંગ હોય તો એને કરશો, એટલે એ રીતું થશે. તો camfree.com ની વાત કરીએ તો એક camfree.com, બીજો સ્ટેપ છે રિટેલ. કોઈને રિટેલમાં માલ વેચવો હોય તો રિટેલ camfree.com, તો એ બીજી એક વેબસાઇટ છે. અને એ વેબસાઇટની અંદર પણ તમે પોતાનું રજીસ્ટ્રેશન કરીને પોતાનો માલ વેચી શકો. અને ત્રીજી વેબસાઇટ છે એ વિદેશની અંદર તમારે એક્સપોર્ટ કરવો હોય તો એની પણ વેબસાઇટ છે. તો એ વેબસાઇટની અંદર તમે પોતે લોગિન કરીને રજીસ્ટ્રેશન કરીને, હવે તમને એમ થાય મને આવડતું નથી, પણ તમારા ઘરની અંદર છોકરા તો ભણેલા જ છે ને. મારો છોકરો સુરત રહેતો હોય તો એના લિંક મોકલી દો એટલે બધું ભરી દે. ટેકનોલોજીનો જમાનો છે, ગમે ત્યાં કામ થાય. અને છેવટે કામ ન થાય કાંઈ નહીં કે તમારા સ્કૂલમાં તો સાહેબને જઈને કે મને આ રજીસ્ટર કરી દે ને ભાઈ મારું. તો તમે રજીસ્ટર કરેલું છે તો કાલે તમારી પ્રોડક્ટ, જો તમે પ્રોડક્ટ મૂકેલી છે તો એ પ્રોડક્ટ તમે દુનિયાના કોઈ પણ ખૂણે વેચી શકશો. એવું સરસ મજાનું પ્લેટફોર્મ આપણે ઊભું કર્યું છે. એમાં કોઈ ચાર્જ નથી, આજે નહીં કાલે નહીં, કોઈ ચાર્જ નથી. અમારો તો ટાર્ગેટ છે કે ખેડૂતોને એનો માલ યોગ્યતા પ્રમાણે મળે. કારણ કે માનો કાંઈ આપણે ગયો સરગવાની અંદર, માનો કે અલગ અલગ ભાવ હતા તો ઘણીવાર લોકોને એની કરતાં ઊંચા ભાવમાં મળતું હોય, લોકો લેતા હોય તો ઘણીવાર સારા ભાવમાં મળી જાય. તે પછી સાબુ છે, તે પછી ચટણી છે ભાઈને અહીંયા, તો બધી ઘણી બધી સારી પ્રોડક્ટો છે. તો એ સારી પ્રોડક્ટો લોકોને લેવી જ છે, પણ પાત્રતાવાળી વસ્તુ નથી હોતી. એટલે એના માટે મેં પ્લેટફોર્મ બનાવ્યું છે. અને એ પ્લેટફોર્મની અંદર તમારી એન્ટ્રી આપ્યા પછી અમે તમારા ટેસ્ટ રિપોર્ટ માગશું, એવા નાના વિડીયો પણ માગશું, અથવા અમે બનાવી દઈશું, હેલ્પ કરશું. અને આ રીતે બધી કરી અને તમને સારામાં સારી સુવિધા આપશું. અમારો કોઈ સ્વાર્થ નથી. અમારો એક અને માત્ર એક સાર છે કે અમે ખેડૂતના દીકરા છીએ. અમને ખબર છે ખેડૂતની મુશ્કેલી શું છે. તો એ તમારી મુશ્કેલી અમારી ટીમ દ્વારા અમે વેબસાઇટ બનાવી લોકો સુધી પહોંચાડવાનું છે. ડાયરેક્ટ મેન્યુફેક્ચરથી ડાયરેક્ટ રિટેલ કસ્ટમર. એટલે તમારામાં કેટલી તાકાત છે. આ ધંધો અત્યારની ટેકનોલોજી, અત્યારનો સમય, અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમે ગામમાં, એવું જરૂર નથી મારે અમદાવાદમાં દુકાન કરવી, પણ નહીં, ગામમાં બેઠા બેઠા ધંધો થાય. કુરિયરવાળા તમારી ઘરે થાય પાર્સલ લઈ જાય. કુરિયર ચાર્જ પણ પાર્ટી ઉપર જ હોય છે. પણ તમારે એકવાર એની લિંક થવી જોઈએ, તમારે એનો કોન્ટેક્ટ થવો જોઈએ. એના માટે camfree.com પર તમારી વેબસાઇટ સર્ચ કરજો. એમાં પાછા કસ્ટમર કેરના નંબરો છે, બરાબર. તો આટલી વાત કરી, મારું વાતને પૂરું કરું છું. હવે સાહેબને લગભગ આવી ગયા છે, બરાબર ને? આવી ગયા સાહેબ, નહીં આવી ગયા? તો હવે આગળ પ્રોગ્રામને રજૂ કરીએ. એવા 2 સંગઠન છે, એ પણ ખેડૂતના છે. અને એ પણ પ્રાકૃતિક કૃષિથી ઉપજ થતી હોય એવી ઉપજનું એક પ્લેટફોર્મ કર્યું છે. એટલે એ પણ ખેડૂતનું છે. આવું સમગ્રપણે જોઈએ ને તો ખેડૂત દ્વારા જ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉપજ થયેલ